તો ગાઈસ 22 માં આજે ભીડ તમે જોઈ શકો કે બેસવાની જગ્યા નહીં, તો મારા ફ્રેન્ડ ના કોળામાં બેઠું છું અને ઇન્ટ્રોડક્શન આપતારું. આ નામ પટેલ યાજ્ઞિક છે. આ અમારા પટેલ પ્રથમ પ્લસ તમને ભીડ બતાવું હું 22 ની. 22 માં કઈ જગ્યા પણ નથી આગળ પાછળ. આજે તો એવું ફીલ થાય છે કે ઘેટા બકરાના ઝુંડમાં અમે બેસી ગયા છીએ. ઘેટા બકરા તો તમે જોઈ શકો પાછળ એક એક નમૂના ભર્યા છે, પ્લસ ડ્રાઈવર તો એના કરતા પણ ખતરનાક. સીટમાં લખ્યું છે મહિલાઓ માટે આરક્ષિત, લેકિન આ ભાઈડો બેસી ગયો છે. મહિલાઓ માટેની સીટમાં આ બેસી ગયો છે. गाइस 22 होने लेकिन स्कूल वाल लगती है. ચાલુ ગાડીએ બસ ઉભું રાખવાનું કે છે, સ્ટેશન વગર નહીં ઉભી રહે. પણ એમને પણ જણાવી દઉં 22 માં અમે સીટ લેવા એવી રીતે ચડ્યા છે ને કે અમને જ ખબર છે કે બસ વાળા ઉભી ના રાખી છે કે આગળ લઈ ગયો, પછી આગળ સ્લીપ મારીને ઉભી રાખી. તો યાજ્ઞિકભાઈ અમે બતાવ છે કે યાજ્ઞિકભાઈ તો કેવી રીતે બસ ઉભી કેવી રીતે રાખી ડ્રાઈવરે? ઓ આગળ બગાડ દીધી. પપ્પુ એમાં સ્પાઈડરમેન ની જેમ ચડી ગયા. તમે કોમ્પ્યુટર ના સાહેબ નું ના મારી યાજ્ઞિક ગણાય છે. સીટ તો મળી ગઈ છે. બહુ ખુશ છું. બહુ ખુશ છું. મને પણ હજુ સીટ મળી નથી એટલે હું આના ખોળામાં બેઠો છું. પણ એના જાંગિયા પર બેઠો. एक तमीज होनी चाहिए, संस्कार की कमी हो गई है. ના સભ્યતા નથી બોલવાની. સભ્યતા નહીં આ મહિનામાં. એટલે ગાઈસ તમે એના કોમેન્ટમાં જણાવજો કે સંસ્કાર થોડા તમે અસામાજિક તત્વો આ ચશ્મા વાળા ભાઈ. તો ગાઈસ EMTS વાળા એટલું જ જણાવું છું કે જે 22 બારેજાની જે મુકાય છે કે એમાં તમે ડબલ ડેકર બસ મુકાવો, કેમ કે તમે ભીડ તો પાછળ જોઈ શકો આગળ પાછળ બધે કોઈને સીટ બેસવા મળતી નથી. પ્લસ ઉંમર લાયક જે માણસ હોય એમને તો ચડી જ ના શકે. હમણાં જ એક દાદી રોયા હતા તો એમને ચાલુ બસમાં ઉતારવા પડે. એટલે એવા વ્યક્તિ માટે તમે ગાઈસ એમની મદદ કરો અને એમને સીટ આપવા, જે જવાનિયા માણસ એમને થોડાક સીટ આપો. એમને એક છોકરો છે કે આ છોકરો અને સીટ એવી મળી છે કે આ 22 માં કોઈની જોડે સીટ નહીં હોય એવી આ છોકરા જો સીટ છે, પ્રીમિયમ સીટ છે. પ્લસ એના બસમાં સીટ પકડવાનું પણ ટેન્શન નહીં કે ભાઈ હું દોડીને સીટ પકડી લઈશ, કારણ કે મમ્મી હોય ત્યાં સુધી છોકરાને કઈ તકલીફ ના પડે. તમે જોઈ શકો ગાઈસ बस में पीछे भी सब अभी पब्लिक बहुत नहीं है, आगे सब उतर जाएंगे. जैतकपुर सब पब्लिक आधी से ज्यादा पब्लिक तो जैतकपुर उतर चुकी है और आधी पब्लिक बाहर जा उतरी है. अभी 30-35 है. कितने लोग हैं बस में कितने लोग हैं? 20-25 हो गए ना. હું તો કહું બસમાં કેટલા પણ દેખાય તમને બધા બારેજાના જ છે. તો બારેજા બહુ દૂર નહીં પણ 3-4 કિલોમીટર જેવું રહ્યું છે. પણ એક 22 માં તો એવું થાય છે કે બારેજા વાળા પેલા બેસી જાય છે અને જેતપુર વાળા એ તો રહી જાય છે. પણ હવે આગળ બતાવીશું તમને શું થાય શું કરી. बारेजा चौकड़ी आ गए हम और ये हमारी बारेजा चौकड़ी है और यहाँ पे सब ये उतर रहे हैं, सब भीड़ खाली हो रहे हैं. तो यहाँ पे पूरी बस खाली हो जाएगी. पीछे भी देख सकते हैं आप, ये आ चुके हैं बारेजा और हम उतर चुके हैं बस में से और अभी जाएंगे घर पे. मेरी मम्मी और मैं भी एंट्री साथ में थी. 22 में કેવી ભીડ હતી? અરે ના પૂછો વાત. જગ્યા મળી હતી તમને? ના હોય 22 માં ના હોય. તમે ભાઈ તમને બંનેના જગ્યા મળી હતી, મને તો બસમાં જગ્યા પણ નથી મળી. અરે હવે તો ધક્કામ ધક્કીમાં ચડી ગયા અને બસમાં જગ્યા મળી ગઈ. પણ તો આપણ ફાઇનલ ઘરે આવી ગયા. પછી જગ્યા મળવી ના મુમકિન. તો ફાઇનલ ઘરે તો આવી ગયા છે થાકી બાકી. ચાલવાનો કંટાળો આવે છે. ચાલતા ચાલતા ફોન દે પપ્પાને ફોન કરીને કીધું છે આવવાનું. તો પપ્પા ઉતરતા હતા પણ પ્રગતિ હોટલે ઉતારી દીધા છે. એમનો ખૂબ ખૂબ ધન્યવાદ ડ્રાઈવર અને કંડક્ટરને. અમુક ડ્રાઈવરો કંડક્ટર સમજે છે પણ અમુક નથી સમજતા. દરેક માટે લાગુ પડે છે કે સમજવું જોઈએ કે આવા અંધારામાં અહીંયા તમે જોઈ શકો છો કેટલો વન વે થઈ રહ્યો છે. અહીંયા પુલ બની રહ્યો છે તો અહીંયા રોડ ક્રોસ કરવા બહુ જ અઘરો છે. એટલા માટે દરેક ડ્રાઈવરને બી અમે વિનંતી કરીએ કે આવી જગ્યાએ
એકલા ના મોકલવા કોઈને, બસ વડાવી લેવી તો દરેક સુખ શાંતિથી ઘરે પહોંચી શકે. તો ગાઈસ મારા બેન હતા જે અત્યારે વાત કરીએ, તો એમને કીધું એ પ્રમાણે પાલન કરવું બધાએ. તો આજનો વ્લોગ આજે અહીંયા પતાવીએ છીએ, બાકી કાલે મળીએ